તો આ તરફ છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ ગુંદેર માઇનોર કેનાલો અતિ બિસ્માર હાલતમાં છે, જેને પગલે ખેતરોમાં બિનજરૂરી પાણી આવી જતા ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। વર્ષોથી સર્જાતી પરિસ્થિતિ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ સાંભળવા માટે તૈયાર ન હોવાનો ખેડૂતોનો દાવો છે। કેટલાક વિસ્તારોમાં સબ માઇનોર કેનાલોના નવીનીકરણમાં પણ ફક્ત વેઠ ઉતારી કોન્ટ્રાક્ટરે તેના ખિસ્સા ગરમ કર્યા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોવાનો ખેડૂતો પણ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે। ગુંદેર માઇનોર અમારી સીમોથી પસાર થાય છે ટીમ્બા, તે વર્ષોથી તૂટેલી જ હાલતમાં છે। જ્યારે અધિકારીઓને રજૂઆત કરે તો માટી કામ કરે, થોડું ઘણું ઝાડવા સાફ કરે, એ સિવાય કંઈ કામ બીજું નવીન નહીં કરતા। માટી કામથી પાળા બનાવીને થોડું આગળ પાણી જાય, પણ તોય છતાં બી પાણી છલાઈને નીકળે છે બહાર ખેતરમાં। મારા ખેતરમાં તો પૂરું ભરાઈને જ જાય છે। સરકારશ્રીએ અહીંયા સિંચાઈ માટે યોજનાઓ બધી કરેલી છે। આમાં યોજનાઓમાં એવો બધો ભ્રષ્ટાચાર થયેલો છે કે આ માઇનોર કેનલ છે એ 11 વર્ષથી 3 થી 4 વાર રિપેર થઈ છે। એમાં અત્યારે 3 વર્ષ પહેલા તૂટી ગયેલું હતું, તો એ રિપેર થયું છે। આ રિપેરિંગ ને 5 જ દિવસ થયા છે, પહેલું જ પાણી હજુ છોડ્યું છે, તો એ પાણી છોડતાની સાથે જ આ કેનલ તૂટી ગઈ છે। હવે પાછળ જે બધા ખેડૂત છે એ ખેડૂતને આ વર્ષે હમણાં માવઠાના મારને લીધે બધા જ ખેતરોમાં કપાસ ને બધું બગડી ગયું છે। હવે એમને બીજો કોઈ પાક કરવો છે, પણ પાક માટે અહીંયાથી પાણી જ નથી આવે એવું, તો એ લોકો પાક શું બીજો કરશે? આ લગભગ છેલ્લા સમયથી આ ખૂનવાર માઇનોર છે, આના લીધે અમને આગળ પાણી નહોતું મળતું। વચ્ચે બી 3 વર્ષ પહેલા આને રિપેરિંગ કરી હતી, આ જ પોઝિશનમાં હતું, અને હમણાં લગભગ 4 દિવસ બી નહીં થયા, આ જસ્ટ પાણી આવ્યું જ છે અને તૂટી ગયું છે। તો અમારે આગળ બધી જમીન એવાની એવી જ છે, પાણીનો લાભ જ નહીં મળતો, કે અમારી પાસે કુવા બી નહીં આગળ કે અમને પાણી મળી શકે, કે જેથી આ કેનાલનું હતું કે આવે તો પણ અધિકારીઓની એટલી પોલામપોલ ચાલે છે કે ખાલી કરવા ખાતર કરી જાય છે। એક પાણીમાં તો આ તૂટી ગયું છે, તો હવે અમને પાણી બી મળશે કઈ રીતે?